મહાકુંભ 2025 તીર્થરાજ પ્રયાગરાજથી જેકેએસ ન્યૂઝ પર ત્રિવેણી સંગમથી દર્શન કરો ગંગા આરતી। ત્રિવેણી સંગમથી સનાતન હિન્દુ સંસ્કૃતિના મહાપર્વની ઉજવણી જ્યારે તીર્થરાજ પ્રયાગરાજમાં થઈ રહી છે ત્યારે ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, હિમાલય, કર્ણાટક, ઓરિસ્સા, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશ તેમજ આંધ્રપ્રદેશ, યુપી, બિહાર, આસામ, મેઘાલય, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, કેરલા, તમિલનાડુ સહિતના ભારતના વિવિધ રાજ્યો તેમજ યુકે, ઇંગ્લેન્ડ, ઇટાલી, ભૂતાન સંસ્કૃતિ પ્રેમી ભાવિ ભક્તોનો મહાસાગર હાલ પ્રયાગરાજમાં ધૂંધવાઈ રહ્યો છે ત્યારે લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં દર્શન આવી રહ્યા છે। દિવ્ય સ્નાન સાથે આરતીના પણ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આ મહાકુંભ 2025માં હજુ પણ શ્રદ્ધાળુઓની આવક તેમજ જાવક શરૂ છે। શનિવારે અને રવિવારના રોજ ટ્રાફિક વધુ જોવા મળી રહ્યું છે। જોકે પ્રશાસન તરફથી આ યાત્રીઓને યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો છે। મહાકુંભ મેળોમાં કોઈ રેલવેથી તો કોઈ પ્લેનથી પણ પ્રયાગરાજમાં પુણ્ય પ્રાપ્ત કરવા આવી રહ્યા છે। ત્રિવેણી સંગમમાં સ્નાન તેમજ ગંગા આરતીના દર્શન કરી દિવ્યતા સાથે ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। ભક્તિના આ મહાસાગરમાં સંતોષ સમાગમ, સંત મિલન તેમજ તેના આશીર્વાદથી જીવન ધન્ય બન્યું છે। વહેલી સવારથી ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા અસંખ્ય શ્રદ્ધાળુઓ પણ પહોંચી રહ્યા છે। કોઈ કોમર્શિયલ વાહનોમાં જતા જોવા મળ્યા છે તો કોઈ ફ્રીમાં પણ યાત્રાળુઓની સેવા કરતા પણ જોવા મળ્યા છે। એકંદરે ભજન, ભોજન, ભક્તિ અને સેવાના સુંદર દર્શન પણ આ ત્રિવેણી સંગમમાં જોવા મળી રહ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ગોંડલિયા, પ્રયાગરાજ। જી, જેકેએસ ન્યૂઝ અત્યારે સતત પ્રયત્નશીલ છે કે મહાકુંભ 2025ની અંદરમાં દર્શક મિત્રોને અમે દર્શાવી શકીએ કે મહાકુંભની અંદરમાં ગંગા આરતી, તો ગંગા આરતીથી અત્યારે આપને રૂબરૂ કરાવવા માટે, કારણ કે જેકેએસ ન્યૂઝ સતત અને સતત કવરેજની અંદરમાં છે, તેમજ જે કાંઈ આપણા દર્શકો છે તો દર્શક મિત્રો સુધી જેમ બને તેમ મહાકુંભના દર્શન કરી શકે, તેઓ પણ ધન્યતા અનુભવી શકે તે માટેના અત્યારે પ્રયાસો છે। તો હમણાં ટૂંક સમયની અંદરમાં જ આપને ગંગા આરતીના પણ દિવ્ય દર્શન કરાવું છું। તો ચાલો અત્યારે જે કે સાથ નિહાળો ગંગા આરતી પ્રયાગરાજથી મહેશ ગોંડલિયા।